વાર્તા ખૂબ જ રોમાંટિક છે, અંત સુધી સાંભળજો. મામી ભાણા માટે હળદર મિક્સ કરીને દૂધ ગરમ કરીને લઈને આવી અને ભાણાને કીધું કે લે જલ્દી પી જા અને તારી આ નબળાઈને દૂર કર અને ફરીવાર પાછું કામ ચાલુ કર. મામીનો ચહેરો ખૂબ જ ચમકતો અને તાજો હતો. તે ખુલ્લા વાવ લાલ ઓઠ સાથે સ્નાન કરીને આવી હતી. તેની ઉંમર તો વધારે નહોતી, પરંતુ તે 28 વર્ષની હોય એવું લાગતું હતું. હું નાસ્તો કરવા ગયો ત્યારે તેણે વધારે ખાવાનું આપ્યું અને મને કહ્યું કે મારે મામી આટલું બધું નથી જોતું. તો તેણે કહ્યું કે તને આનાથી વધારે શક્તિ મળશે અને તારે હવે મહેનત તો કરવી જ પડશે ને. મેં તેની સામે જોયું અને કહ્યું, મામી તમારો મતલબ શું છે? તમે કેવી મહેનત કરાવવા માંગો છો મારી પાસે, અને તમે કહેવા શું માંગો છો? પછી તેણે શરમાઈને મને કહ્યું, મિત્રો ઘણા વર્ષ પછી હું મારી નાનીના ઘરે ગયો હતો. ત્યાં એટલી ઠંડી હતી કે માણસ પણ ધ્રુજવા માંડે. અને ઘરમાં 2 પરિવાર રહેતા, એક મોટા મામા અને એક નાના મામા. મોટા મામા માસ્તર છે, એટલે દિવસે તે શાળાએ જાય છે. ઘરમાં 2 મામી અને 3 બાળકો હતા. રાધિકા મામી વહેલા સવારે ઘરે આગ પ્રગટાવે અને નાસ્તો કરે. પછી હું નાહવા ગયો. હું તમને જણાવી દઉં કે મિત્રો, મારા મોટા મામા અને તેનો મોટો દીકરો બંને બેંગ્લોરમાં રહે છે. તેઓ વર્ષમાં માત્ર થોડા દિવસો માટે આવે છે. અને રાધિકા મામી પણ હવે 42 વર્ષના થઈ ગયા હતા. નાની સોનલ મામી 37 વર્ષની હતી. રાધિકા મામી ગામડાની મોટી જાડી મહિલા છે, જ્યારે સોનલ મામી પાતળી અને ખૂબ જ સુંદર છે. મેં મારો સામાન ઉપરના માળે ખાલી રૂમમાં મૂક્યો અને મારી બેગમાંથી ટુવાલ અને કપડાં કાઢી રહ્યો હતો. ત્યારે મારા રાધિકા મામી આવ્યા અને કહ્યું, રાહુલ, ટુવાલ જલ્દી સુકાશે નહીં, એટલે હાલ તારા કપડાં કાઢ અને તારા કપડાં ઉતાર અને ધોવા માટે આપી દે. મેં કહ્યું, ઠીક છે મામી. તે કપડાં લઈને ચાલી ગઈ. મિત્રો, ઉપરના માળે 4 રૂમ હતા, જેમાં એક રાધિકા મામી અને સોનલ મામીનો હતો. સોનલ મામી, મામા અને બાળકો નીચે સૂતા હતા. મેં મારા કપડાં ઉતાર્યા અને ટુવાલ લપેટી લીધો. પછી જ્યારે રાધિકા મામી આવી તો મેં બધા કપડાં આપી દીધા. મામીએ કહ્યું, આ પણ કાઢી નાખ. તમે કેવી રીતે નાશો? મેં કહ્યું, ના, હું નાઈ લઈશ. પછી મામીએ મારી સામે જોયું અને મને કહ્યું, તારી બગલ પર આ શેનો ડાઘ છે? મેં કહ્યું કે મને ખબર નથી મામી. તેણે નજીક આવ્યું અને મને કીધું કે આ નખના નિશાન છે, અને હસતા હસતા બોલી, છોકરો ભારે મજામાં લાગે છે. મેં કહ્યું, ના મામી, એવું કાંઈ નથી. પછી તેણે કહ્યું કે દીકરા, ઉંમરથી કોઈ ફરક નથી પડતો, આ તો સમય છે, આનંદ કરો. કોણ જાણે પછી તમને શું મળશે અને શું નહીં મળે. જ્યારે તમને આ મળશે નહીં, તમારે જીવન સાથે સમાધાન કરવું પડશે. અને પછી આટલું કહીને મામી ચાલી ગઈ. મેં સ્નાન કર્યું, કપડાં પહેર્યા અને નીચે જઈને સોનલ મામીને જોયા. હું નાહીને આવ્યો, મારા કપડાં પહેરી લીધા અને જ્યારે હું નીચે ગયો ત્યારે સોનલ મામીએ કહ્યું, અત્યારે ખાવાનું ખાઈ લે, પછી બહાર કંઈક ફરવા જજે અને તું ફરતા ફરતા ટાઈમ વિતાવજે. હું જમવા બેઠો અને સોનલ મામીએ મને ખાવાનું આપ્યું, પણ મારી નજર ત્યાં ગઈ અને મામીએ મને જોયો અને સાડી ઊંચી કરી અને કહ્યું કે બીજું કાંઈ જોવે છે? બીજું કાંઈ જોતું હોય તો કે? મેં જમવાનું લીધું અને થોડી વાર પછી હું બજારમાં ફરવા નીકળ્યો અને સાંજે પાછો આવીને બધા સાથે વાતો કરી. અને મિત્રો, શહેરમાંથી હું દરેક માટે લાવેલ પોતપોતાનો સામાન બધાને આપવા લાગ્યો. હું બજારમાંથી બંને મામી માટે સાડી, મારા મામા માટે પેન્ટ અને બાળકો માટે ચોકલેટ પણ લાવ્યો હતો. પછી બધાએ થોડી વાર બેસીને વાતો કરી અને હું મારા રૂમમાં ગયો. રૂમમાં જઈને મેં મારો મોબાઈલ જોવાનો ચાલુ કર્યો.
હું વોટ્સઅપ ઉપર ચેટિંગ કરી રહ્યો હતો. ઉપર રાધિકા મામીનો રૂમ હતો, તેનો દરવાજો બંધ હતો. પછી લગભગ 11 વાગ્યે રાધિકા મામી આવી અને કહ્યું, લે ભાણા, દૂધ પીને સૂઈ જા. મેં દૂધ લીધું તો તેણે કહ્યું, આ ગોળ પણ લે, આ ગોળ પણ ખા અને ખજૂર પણ ખા અને દૂધ પણ પી. આજે ઠંડી બહુ છે એટલા માટે તારા શરીરમાં ગરમી રહેશે. મેં કહ્યું, શું ગોળ ખાવાથી ગરમી લાગે? તો તેણે કહ્યું, હા જો ને, તારા નાના મામા ગોળ ખાધા પછી જ સૂવે છે અને તે ઠંડા વાતાવરણમાં પણ મારમાર બાઇક ચલાવે છે. આટલું કહી અને પછી અમે બંને હસવા લાગ્યા. મેં કહ્યું, મામી તમે તો પીવો. તો તેણે કહ્યું કે મારે દૂધ પીને શું કરવું અને મારે કાં બાઇક ચલાવવાની છે. મેં કહ્યું, એવું નથી, પણ તમે આખો દિવસ ખેતરમાં જાઓ છો તો તમારે પણ ખાવું પીવું તો જોઈએ ને. પછી તેણે મને કહ્યું, મારે ગરમી નથી જોતી, તેનાથી મને નુકસાન થશે. અને તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં ધીમેકથી પૂછ્યું, શું થયું મામી, કોઈ પ્રોબ્લેમ છે? તેણે કહ્યું, શું પ્રોબ્લેમ હોય, બધું બરાબર છે, ફક્ત એક જ પ્રોબ્લેમ છે, મારે કે હું એકલી રહું છું અને એકલા રહેવું એ બહુ મોટી સમસ્યા છે દીકરા. મેં કહ્યું, મામી હું આવ્યો છું અને થોડા દિવસ તમારી સાથે રહીશ. પછી તે હસવા લાગી અને બોલી, રાહુલ દીકરા, જો તું મારી સાથે રહીશ ને તો મને બહુ મજા આવશે. પછી મેં દૂધ પીધું અને તેને ગ્લાસ પાછો આપ્યો અને મામી ત્યાંથી ચાલી ગઈ. મેં થોડો સમય મોબાઈલ વાપર્યો અને પાણી પીધું અને પછી હું બાથરૂમ જવા માટે નીચે ગયો અને એની માટે મારા ઘરની બહાર જવું પડ્યું. હું બાથરૂમમાંથી પાછો આવ્યો અને જ્યારે આવી રહ્યો હતો ત્યારે હું મારા નાના મામાની બારી પાસે પહોંચ્યો. ત્યારે મને થોડોક અવાજ સંભળાયો અને મિત્રો હું સમજી ગયો. મનમાં ચૂપચાપ વિચાર કરતો રહ્યો અને પછી ઉપર જવા લાગ્યો. ઉપર આવીને મેં ધીમે ધીમે દરવાજો બંધ કર્યો અને પછી મારા મગજમાં એ જ વાત ગુંજતી હતી કે આ ઠંડીમાં બંને જણા મસ્તી કરી રહ્યા છે. ત્યારે અચાનક મારો દરવાજો ધીમેથી ખુલ્યો. સામે રાધિકા મામી હતા અને તે મને પૂછવા લાગ્યા કે શું થયું. મેં કહ્યું, કશું નહીં, હું બાથરૂમ ગયો હતો. અને પછી તેણે કહ્યું કે આ વર્ષે ઠંડી ખૂબ છે, તમે તમારી જાતને ઢાંકી જો. તેણે મને તેની શાલ આપી અને કહ્યું, આ લે, આ શાલ રાખ, હું સવારે લઈ જઈશ. પછી મને થોડી મજા આવી એટલે મેં કહ્યું, મામી હું નીચે ગયો હતો અને મારા મામાના રૂમ પાસેથી પસાર થતો હતો ત્યારે મને અવાજ સંભળાતો હતો. તેથી હું સમજી ગયો અને મેં કહ્યું કે આવા ઠંડા વાતાવરણમાં કુટુંબ સાથે રહેવાનો આ એક જ માત્ર રસ્તો છે. અને તે પણ સમજી ગઈ અને કહ્યું કે આટલી ઠંડીમાં પરિવારનો આનંદ કંઈક અલગ જ હોય છે. તેથી મેં કહ્યું, તમે આટલા બધું વિચારીને ચિંતા કરશો નહીં. તો તે બોલી, તો હું શું કરી શકું, અહીંયા મારું કોણ છે? મેં કહ્યું કે તમે બેસીને વાત કેમ નથી કરતા? તેણે કહ્યું કે રાત્રે બહાર ઘણો અવાજ આવશે તો રાતના સમયે કોઈ શું વિચારશે. જ્યારે મેં આ કહ્યું ત્યારે નીચેથી પણ અવાજ આવતો હતો. તો મામી હસીને કહ્યું, તું બદમાશ, કોની રાહ જોવાશો? મેં સીડીનો દરવાજો બંધ કરી દીધો અને પછી ત્યાંથી અંદર આવીને મારા રૂમનો પણ દરવાજો બંધ કરી દીધો. મેં કહ્યું, તમે એકલા કેવી રીતે રહો છો? મામી બોલ્યા, મારે જીવવું પડે છે. આવો બેસો, થોડી વાર વાતો કરીએ. અમે થોડી વાર વાત કરી અને પછી તેણે કહ્યું, હવે સૂઈ જાઓ. મેં મામીને કહ્યું, હું અહીંયા બીજા પલંગ ઉપર સૂઈ જઈશ. તો મામી બોલી, તું શા માટે ડરાશો? મેં મામીને પૂછ્યું, તમને આ ગમશે? પછી તેણે કહ્યું, ઠીક છે,
પણ હું સવારે વહેલા ઊભા થઈને જતી રહીશ. અને જો હું સૂઈ જાઉં અને બીજું કોઈ જાગી જાય તો આ બધું જોઈને નવાઈ લાગશે. મેં આટલું કહ્યું અને મારી જાતને સાલ ઓઢાડીને સૂઈ ગયો. હું ઘણી વાર સુધી મોબાઈલ વાપરતો રહ્યો. રાતના 2 વાગ્યા હતા અને રાધિકા મામી પડખા બદલી રહ્યા હતા. રાધિકા મામી વારંવાર પડખા બદલવા લાગ્યા એટલે મને લાગે છે કે તે જાગી ગઈ છે. તેથી મેં મામીને કહ્યું અને બોલાવ્યા. મેં કહ્યું કે શું છે, તમે ઠંડી લાગે છે કે ઊંઘ નથી આવતી? તેણે કહ્યું કે ખૂબ ઠંડી છે. હું તરત બોલ્યો, તો તમે આ રજાઈ લ્યો. તો મામી મને કહેવા લાગી કે ભાણા તું કઈ રીતે સૂઈશ? મેં મામીને કહ્યું, મામી મારી અંદર ઘણી ગરમી છે. અને પછી તે હસવા લાગી. પછી તેને સારું એમ કહ્યું અને તેણે જે ગોળ આપ્યો હતો તે ઠંડો હતો, તે મેં ખાધો. હવે મિત્રો હું મૂડમાં હતો એટલે મેં કહ્યું રજાઈમાં નીચે આવી જાઓ. મામી બોલ્યા ઠીક છે, અને જો કાંઈ થાય તો? મેં મામીને કહ્યું તો કોણ જાણે છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી આનંદ કરી લો. રાધિકા મામી બોલ્યા કે તું પાગલ થઈ ગયો છે? પછી હું રજાઈ લઈને રાધિકા મામીના પલંગ પાસે ગયો અને તેને રજાઈથી ઢાંકી દીધા. અને જ્યારે રજાઈમાં પ્રવેશ્યા ત્યારે તે હસી પડ્યા. રાધિકા મામીને જોયા પછી હું સમજી ગયો કે હવે તે તૈયાર છે. અને જ્યારે મેં તેને પૂછ્યું તો તેણે હસતા હસતા કહ્યું કે ભાણા હું તો તકની રાહ જોઈ રહી હતી. હવે ઘરની વાત ઘરમાં જ રહેશે. અને હું તેને એક નજરે જોતો રહ્યો. રાધિકા મામી ખૂબ જ સુંદર છે. મેં કહ્યું કે તમે બહુ મહાન છો. મામીએ કહ્યું હું મહાન કઈ રીતે થઈ ગઈ? અને આ કેવી રીતે થયું? મેં કહ્યું આવું એક જ વાર થયું છે, હજુ તો આખી રાત બાકી છે. તેણીએ હા પાડી. પણ હું પહેલેથી જ મજામાં હતો અને મને પણ ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. મેં કહ્યું કે મારું હજી પૂરું નથી થયું. તેણે કહ્યું આખી રાત થઈ ગઈ છે, હું ક્યાં કાંઈ ભાગી જવાની છું, બસ 2 મિનિટ રાહ જો. 1 કલાક કરતા વધુ સમય વીતી ગયો હતો. રાધિકા મામીએ મને રાહ જોવાનું કહ્યું અને ઊભા થઈને રૂમની બહાર નીકળી ગયા. હું આડો પડ્યો. થોડી વાર પછી રાધિકા મામી પાછા આવ્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા. આવીને તેણે કહ્યું કે બહાર ખૂબ ઠંડી છે અને પાણી પણ બરફમાં ફેરવાઈ ગયું છે. મેં કહ્યું તમે આજ જોયું? તેણે કહ્યું હા, એટલે જ તો આજ સાફ કરવા ગઈ હતી અને મને ઠંડી લાગી રહી છે. મેં તેને કહ્યું મારે આને સાફ કરવું હતું, હવે હું કેવી રીતે સાફ કરું? તો તેણે કહ્યું કે હું પાણી લાવું. મામીને હવે રજાઈ નીચે પરસેવો થતો હતો એટલે તેણે ઉપરથી રજાઈ કાઢી નાખી અને મામી સૂઈ ગઈ. અને જ્યારે મામી જાગી ગયા અને મને ઉઠાડ્યો, મામી 4 વાગે જાગી ગઈ હતી. હું સૂતો રહ્યો. મામી ચાલ્યા ગયા. હું 10 વાગે જાગ્યો અને ગરમ કપડાં પહેર્યા અને બહાર જઈને દાંત સાફ કર્યા. પછી મામી દૂધમાં હળદર મિક્સ કરીને લાવ્યા અને મને કહ્યું કે લે જલ્દી જલ્દી પી જા અને પછી નાસ્તો કરી લે. પછી રાધિકા મામીનો ચહેરો ચમકતો અને તાજો હતો. તે ખુલ્લા વાળ અને લાલ હોઠ સાથે સ્નાન કરીને આવી હતી. તે જાણે 28 વર્ષની હોય તેવું લાગતું હતું. હું નાસ્તો કરવા લાગ્યો ત્યારે સોનલ મામીએ મને જોયો અને થાળી દીધી અને રોટલી નાસ્તો આપ્યો. મેં કહ્યું આ તો બહુ વધારે છે. તો તેણે કહ્યું કે આ બરાબર છે, તને આનાથી શક્તિ મળશે. તારે તો મહેનત કરવી જ પડશે અને તારે મહેનત કરવાની છે એટલે તારે વધારે ખાવું પડશે. મેં તેની સામે જોઈને કહ્યું મામી તમારો મતલબ શું છે? મારે કેવી મહેનત કરવાની છે? તેણે કહ્યું કશું જ નહીં. પણ કદાચ તે ગુસ્સે થઈ ગઈ હતી અને મેં પણ તેને ઘણીવાર ફોન કર્યો હતો, છતાં પણ તેણે મારી સાથે વાત ન કરી.
તે રાધિકા મામીને કહ્યું તો પણ તેણે મારી સાથે વાત કરી નહીં. બીજી રાતે પણ મામી મારા રૂમમાં સૂઈ ગયા. ત્રીજા દિવસે રાધિકા મામીને તેની માતાના ઘરે જવાનું હતું, કેમ કે તેની માતાની તબિયત સારી નથી. મામીએ મામાને કહ્યું તો મામાએ કહ્યું કે તમે બંને જઈ આવો, મારે કામ છે. મામીએ કહ્યું કે મારી સાથે ચાલ, અને પછી હું મામીના ઘરે એની સાથે ગયો. તો મિત્રો, આજની વાર્તામાં આટલું, અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીએ કાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી બધા આવજો. ધન્યવાદ મિત્રો.